નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ દ્વારા પંચદેવ મંદિર સેક્ટર 22 ગાંધીનગર ખાતે 1 જાન્યુઆરી 2025 નૂતન વર્ષના પ્રથમ દિવસે સૂર્યોદય સમયે ધર્માચાર્ય શ્રી ફૂલશંકર શાસ્ત્રીજી મહારાજના વૈદિક મંત્રોચ્ચાર સાથે પરમ પૂજ્ય બ્રહ્માકુમારી કૈલાસ દીદીની ઉપસ્થિતિમાં વૈદિક સંસ્કૃતિ મુજબ ભગવાન સૂર્યનારાયણને જળથી અર્ઘ્ય આપી સૂર્યવંદના કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇમિજિએટ પાસ્ટ નેશનલ ચેરમેન શ્રી અક્ષયભાઈ ઠક્કર, નેશનલ જોઈન્ટ સેક્રેટરી શ્રી રાધેશ્યામભાઈ યાદવ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ડૉક્ટર દૈવત શુક્લા, આઈપીપી વિમળાબેન યાદવ, કો પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ દવે, સેક્રેટરી રેખાબેન રાવલ સહિત સર્વ હોદ્દેદારો, મેમ્બર્સ તથા મિત્રોએ પણ સૂર્યનારાયણને જળથી અર્ઘ્ય આપી સૂર્યવંદના કરી હતી અને આમંત્રિત મહેમાનોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. પરમ પૂજ્ય ફૂલશંકર શાસ્ત્રીજી, પરમ પૂજ્ય કૈલાસ દીદી તથા શ્રી અક્ષયભાઈ ઠક્કરના પ્રાસંગિક ઉદ્બોધન બાદ ક્લબનો આધ્યાત્મિક કાર્યક્રમ પૂર્ણ થયો હતો. જોગાનુજોગ વર્ષના પ્રથમ દિવસે નેશનલ જોઈન્ટ સેક્રેટરી શ્રી તથા પૂર્વ પ્રેસિડેન્ટ શ્રી રાધેશ્યામ યાદવનો જન્મદિવસ હોઈ યાદવ પરિવારની ઉપસ્થિતિમાં તેઓશ્રીના જન્મદિવસ નિમિત્તે હર્ષોલ્લાસપૂર્વક સૌએ શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમનું શ્રી સંજીવભાઈ યાદવે સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું.